પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામમાં ખેડૂતે અનોખી ખેતી કરી છે। વરાણા ગામે વસતા ઠાકોર રાવતાજી જેમને 16 વીઘા જેટલી જમીનમાં કલમવાળી બોરડીઓ વાવી છેલ્લા 25 વર્ષથી અનોખી ખેતી કરી રહ્યા છે। આ કલમવાળી બોરડીઓના 700 થી 800 છોડનો ઉછેર કરી મબલક પાક મેળવી રહ્યા છે। આ પાકમાં કોઈપણ પ્રકારનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કે દવાઓનો છંટકાવ કરવામાં આવતો નથી અને આ ઓર્ગેનિક ફળ કુદરતી પ્રોટીનની માત્રાથી ભરપૂર હોય છે। અનોખી ખેતી અને તેમની મહેનતને બાગાયત વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। આ ખેડૂત શું કહી રહ્યા છે અને કઈ રીતે તેમને પ્રેરણા મળી તે જાણીશું। ઠાકોર રાવતજી બીજલજી, મુકામ પોસ્ટ વરાણા, તાલુકો સમી, જિલ્લો પાટણ, આપનો મોબાઈલ ઉત્તર નંબર? ગુજરાત। મારો મોબાઈલ નંબર 70 4 95 94 54। હવે રાવતભાઈ, જે આ બોરા આપણા વિસ્તારમાં એક અમૃત ફળ કહેવાય, હા, આપણા વિસ્તારનું એક અમૃત ફળ કહેવાય બોરા, એક આપણા વિસ્તારનું અમૃત ફળ, ઉત્તર ગુજરાતનું અમૃત ફળ કહેવાય। હવે આ બોરડીની અંદર તમે રાસાયણિક ખાતર વાપરો છો કે ઓર્ગેનાઇઝ વાપરો, દેશી ખાતર, છાણિયું ખાતર? અમે છાણિયું ખાતર કોઈ કુદરતી રીતે બોરડીના જે પત્તા પડે 5-5 કિલો એ જ નાખવાનું, કોઈ ઉરિયા કે બીજું રાસાયણિક ખાતર નાખવાનું નહીં। તમે આ કેટલા વીઘામાં વાવેતર કરેલું છે અંદાજે? આ મેં લગભગ 17 વીઘામાં વાવેતર કરેલું છે। આમ બોરડીના કેટલા વૃક્ષો હશે ઝાડ અત્યારે? ઝાડ આશરે આમ તો 800 હતા, પણ બીજા અમુક જતા રહે એટલે 750 અત્યારે કુલ 750 છે। આમ તમને કુદરતી કેવું આમ ઉત્પાદન કેવું મળે છે? એક છોડે કેટલું ઉત્પાદન મળે છે? કેટલા કિલોનું વજન અંદાજે મળતો હશે બોર? મને પહેલે શરૂમાં જો તારે તો થોડું 2 કિલો હાલતું, અત્યારે તો એક છોડે 3 થી 4 મણ આપે છે હાલ। આ સાલ તો બહુ સારું છે। અને આપણા બોરા લેવા કોણ કોણ લેવા આવે છે? ક્યાં ક્યાંની પબ્લિક લેવા આવે છે? કોઈ બહારની વ્યક્તિઓ લેવા આવે છે બોરા? હા, અમારે કોઈ હિંમતનગર, બોમ્બે જાય છે અમારા, પછી ભાભર, થરા, મહેસાણા, સઠિયાળા, છાતલપુર, થરા, આજુબાજુ લોકો અમારા બોરા લઈ જાય માર્કેટ રાધનપુરથી। હવે આપણે કયા કયા પ્રકારની બોરડીઓનું જે વાવેતર કરેલું છે? અમે હાલ તો એક જ ઉમરાન જાત છે, બીજા બોર અમારે નથી। કેટલો ટાઈમ થયો વાવેતર કર્યા? અમને વાવેતર લગભગ 1986-87માં, લગભગ 34 થી 35 વર્ષ થયો। અમારે બાગાયત વાળા ઘણી વખત આવી ગયા અને મને લગભગ 1913માં અમને એવોર્ડ મળ્યો, ગાંધીનગર બોલાવીને, આત્મા વાળા 2013માં આત્મા વાળા 25,000 ઇનામ આલેલો ગાંધીનગર બોલાવીને। બીજી વખત આપણે કોંગ્રેસમાં જે શંકરજી ઓખાજી મુખ્યમંત્રી ઓલા કૃષિ મંત્રી હતા ત્યારે મને 2જા નંબરનું ઇનામ આલેલું છે ગુજરાતની અંદર 2જા નંબરે, મહેસાણા જિલ્લામાં પહેલું। બરાબર, આ બાબતે તમે ખેડૂતોને કઈ પ્રેરણા દેવા માંગો છો? ઘણા ખેડૂતોને મેં પ્રેરણા આલી, મારા મેં ખેડૂતોને કલમ ચડાવવા આલ્યું, પ્રેરણા આલી છે। અહીં લગભગ મેં 500 ખેડૂતોને બોલાવીને માર્ગદર્શન આપેલું છે। અને ભણસાલી ટ્રસ્ટ સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।